આ ગારો જે બઠે આપણે હા તો વાત જ જાઓ જો આમાં એમ તો જાઉં કાઠું પેલા સરપંચ છે ધ્યાન દેતા લાગતા નહીં હો હા સરપંચ નું દેલો જાજુ કરે રડો પર જાય રડો સરપંચ ને ઠપકો તો આલો પડશે હવે આલો પડશે પડતા નહીં હો રપટ કરી તમારી પાસે ઉંમર થઈ ગઈ એટલે હજી ક્યાં છે હા 80 માં પાછી ને ખાતે આ જુઓ મારા બેટા એમને શું હારું હારું રાખે હારે હા જુઓ ને ટ્રેક્ટર ને બેક્ટર હારું ભૂ કરી દીધું અમને હશે તો આપણે નામ તો ગાડી ખાઈને લા એ આમ તો આમ લાદી બાજી લગાવી પૂછ્યા અમે તો આમ જો સરપંચ લાદી બાજી લગાવી ગામના કાર્ય કરે ઓ સરપંચ ઓહો હારું હે મજા મજા આવો સરપંચ આવો અલા એ બાજી થી નેરે રે વિપુજી કે હેડો ભેગા થાતા સરપંચ ને ના ના હારું કરો આટો માર્યો હો સોમહાનો વાતી આપણી તો ડોશી રીને હે સરપંચ ની દા વરથી રીણે જતી રહી હશે લોતા સરપંચ ને નાઈ જાય ડૂસી એટલે મારા ઉમર કેટલી ઉંમર તો હતી આજે કાટ પર તો ડોશીઓ બરો ડૂસી વગેરે બધું રાધન માધન આથી દેખ નહીં તમાર ગુરુ સરપંચ એટલે યાર ના ના સરપંચ ને આથી રાધું પડે કેમ તમાર સમજો નહીં ચમચો તો ઈ પડ્યો છે નહીં એવું હે કીવી ચમચા ઓછો આપણે ચલાવી ચમચો રે ને કાન બંધ કરી રહ્યા ને નાક નહીં કઈ એનું પડ્યું હોય સરપંચ બોલાવા ને થોડું ફોટો મળી જવું પડશે મજા નહીં આવે બોલો ચમચા બધા મહેમાન આયા તું ક્યાં હતો અંદર નતો બેહા અંદર શું કરતો હતો અંદર નતો બેહા તમે ચાંદ નો ટોકો પાડો હા પડતો નથી બોલો બોલો શું બોલો આ મહેમાન આયા પાણી પાણી ભરતે ચાંબા મેકો કોઈ રાખતા નહીં તમે આ તને રાખે જ છે હું તો તમારો સમજો હું તે ચમચે જ બધું કરવું પડે તમારે રાખવું પડે ને ભાઈ જાજી બધું જો ડોસી દા વરે લઈ જઈ તો તમે શું તો કરો બે રીને બે ગામ વાળાના બે હારો ના મેકો ના તને મહેમાન આયા ના ચલો પાડો બારે દઈ આવો ને ઘડી પાડો હા પાડો જોતો પાડો દઈ આવો ના આપણે ગાડી જીઓ ચાલશે પાણી આલ તો ખાલી પાડો જોતા પાણી આલ તો લે હમણાં 1.5 લાખ નો આયા પાડો દુવા લે 20 લીટર દૂધ એમ લો લા બીજે કામ કરે તું અલ્લાહ મદદ થઈ ગઈ પાણી નહીં મહેમાન ના ના હોતા સરપંચ આપણે દારૂનું માટલું તો ફૂલ થઈ જાય છે પછી લેતે આને પડ્યા છે પણ ખાવાનું બનાવવું પડશે આપણે તો તમે શું લેવા માટલા દારૂના તારે જોવું પડે પાણી એક દારૂ મૂળું માટલા મેં લઈને આપતું તારે ચેક કરવું પડે ને કેમ માટલાનું હે આ પેલી ધાનનું હે પેલી ધાનું લાગે પાણી સારું હોય ના પાણી કે માટલા એક નંબર હે પણ હો પીઓ પીઓ ફિલ્ટર સારું રાખતા લાગે ફિલ્ટર હમણાં જ નવું ને કાયું હે ચાલો આવલે તમારે લા સરપંચ હા પીએ બુટ સો અમારે મારે તો સરપંચ નહીં પાણી નહીં પીરો તમે પેલી ધાનનું અમારે તો મેનું પાણી હા અમે નોખું હે ફ્રીજમાં નોખું પોત હા બધાના બુટ મોજ મારી ફ્રીજ લાયા છે ફ્રીજમાં ફિલ્ટર એ બધી શોખ ના કરે છે તું કામના તમારે બેન નહીં આ ભરી છે તો પછી મારે મુએ આ બધું ફિલ જ કરે પછી વાતો આટો મારે તો બાર અરે હમણાં તો વરસાદ જેવું હોય તો આટો તો નહીં માર્યો પણ મારે ચમતો રોજ આવે આટો મારવા એમ આવે હે આટો મારવાની હતો ને શેરી પડ્યો હોય શું હે આ બધું શું હોય ફીસ કે નેરિયમ પડ્યો હોય કોઈ દિન આવે હું આ હું બધું ગામ વાળા ના હોય. કાલ શું હતું નેરીમલા વાહ દીધી શેરી ના ભાઈ હું કાલ ઉતો તો ને સપનું આવ્યું તું મને એવું સપનું નહીં પડ્યો તો તું ના ભાઈ ખોટું હોય ઈ શું બધું. આ બધું સમજાય ના હોય વાત પડે તો અમે ના હોય ને મારા નોકરીનો સવાલ હે હું કોઈ કીધું હશે ટાઈમ તો થઈ ગયું લટકા એ તો મેલ દીધું
આ શું સાચી વાત છે પીવે હે તું એ તો બહુ ટાઈમ પહેલાનું કહેવાય. તું થોડું શાક તમે 4-5 મહિના નતા આવ્યા. તું શાક તો તારે થોડું હોય તું ચાખતો ને પહેલા. હવે નોકરી છડે પછી શાક તો ના ના હવે ભણું કોઈ દી નહીં. પાછી બી નહીં. હોતે જ નહીં હેઠળ. એવું હે કોઈ દી નહીં. તો અધર મોઢે તો પીતો હશે ને? ના ના આધા મોટે નહીં. તારે કોઈ દા પીતો જ નહીં. એમ હે સરપંચ. હા. સામાન્ય મેળું તા તો હવે પાડો હવે જે છેડવા ગયો હે આવે તો હવે જોઈને પાડો આવે હે, બેહો એમ તો કલાક પાડો આવે. ના ના રો બે છેડવા ગયો હમણાં આવશે અડધો કલાકની વાર હે વિપુલજી આ હેડ ઓન કરો ને ગાબેન ફરી ગઈ લે. સાંજે પીવું અમારે. બેહો બેહો બોલ બોલ ના, બોલ. આ પાટાના દૂધનો સારા મેં રેડી બને વાત કરો આપણે મેં દુકાનની વાત કરો. તમે શું કામ આયા તા ઈ તો કહો. હા બારી આટો મોટો મારો હવે વરસાદ બરસાદ રહી ગયો તો આટો મારશું બેદીમાં હેડો આ ચમચા ઉપર ના મેલો ને ગામ ભેગા છે ના ના એના ભરોસે ના રહો હું ખુદ આવીશ આટો મારવા એવું એમ હોય પીતા નહીં હવે. ઈ તો બંને કર્યું ચાલ આ સરપંચ માં આવ્યા તારનું બંધ કરી શું થાય એવું એમ તાર શું હોય એમ? તારે હવે કોઈ ભારો હતો નહીં લાદી બાજુ સારી મારી ગામમાં ગાડી સારા કરે હમણાં હું ખેતીમાં જીરું બીરું ઘણું થી લાજ મરી હવે જીરામ તો કે બાપ પીવાઈ ગયો તો કોણ જીરામાં ના ના દવા છાંટી હતી ને વાતી આપી કે બધી 25 ઉડ્યા તો સાફ થઈ ના ના એ તો થોડુંક જ જીવતું આપણે થોડુંક 1-2 વીઘા જેવું એવું એમ બીજી તો અસલ જ હતું ને આ કેવા આયા હમણાં? ભાવ તો મંદી છે થોડી હોય એ તો બારે તો આંટો મારો મારે આપવું હોય તો ના 2 દિવસ આંટો મારો આવો થોડું ફૂકાય પછી વરસાદ ના ના લઈ લો સરપંચને લઈ લો ના, ના. લપટે ખબર પડે તમે ગામનું વિચારો થોડું ના ના 2 દિવસ આંટો મારો આવો તમારું બધાનું વિચારવાનું હોય આપણે એવું એમ બધું કમ્પ્લીટ કરી નાખવાનું આપણે એમ હા લાદી કેમ છોડે લાજી તો તરી 40,000 ખર્ચ થયો હોય. એ ગામનું ગાડી કરીએ તો ના ના શું ભાઈ જીરું વેચ્યું હમણાં જ હે ગાડી પર તો ના આપણે ના હોય તારા ગામના રોડ કોણ થઈ ગયું રોડ તો આપણે કઈ ખબર ને પીએ પગાર કેટલો આલે છે કરીએ છે બરાબર આલે ગાડી કરતા બહુ ના ગામમાં એમ શું પીએ મળે તું આવું શું બોલે બોલે ના તું ના કઈ બોલો નહીં તમે પૂછતા હતા આપણે શું કામ કામ દિવસ છે? કઈ દિવસ હોય ના ના કઈ કરી નહીં સાહેબ. એમ ને તો બરાબર આપણે જતા રહીએ ઘરમાં બેગ બેગ વધાવીએ પછી ગયા વાળીએ હા હા પાછો જાય બસ એને રાખો. સરપંચ હા આ તો અડધું જ રાખીને તમે જેટલું હોય એટલું લગાઈ જાય હવે તો આમાં શું પીવાનું તમે ઘડીમાં તમે લગાઈને જ બેઠા છે ના પેલા માણસ તો લગાવતો શું કરે? તમને પૂછ્યા વગર. તો થોડુંક એક કોંડો તમે મારી જો ના ના હવે આપણા હાથ તમે પી લો. લા પી લીધું ને? જાશું હવે વાળીએ હા એ જાશું પણ કોડે નહીં ને ના ના આપણે કઈ ના થાય હાલો. સરપંચ પેલી વાતો કરતા હતા કે આ રોડ નહીં આ શું છે તારા અરે રોડ આપણે નહીં? તો કમ્પ્લીટ રોડ નહીં આ બધે આવો જ છે પણ હવે ગારો આવી ગયો છે ઉપર એવું હે આ શું વરસાદ નું તો હવે રહેવાનું આપણે તો કમ્પ્લીટ છે બધું તો પછી તારો આપણે તો જબર હો આ જુઓ ને આ શું રોડ કરે અરે રોડ કરે આપણે તો આમાં જતા રહેવાના હો. લપટે લપટે મારા હા હલો જોજુ લાલાજીને કે જાશો તમે હે? એ વિપુલજી હા હા આપણી વાડી તો આવી ગઈ વાળી તો આવી ગઈ પેલા ક્યાં છે ગામ વાળા એ ગામવાળાને મોથી મોકલે તો પણ દેખાતા નથી હા મારા બેટા ગામ વાળા આપણને વાત જોડો છે એવું લાગે છે ખુલ્લા આવે રહી લાગે સામે હા દેખાય રહો હા વાડી આવી ગઈ તમે મજા 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 હા બસ બાબા તમારા હે હા બધો બગીચો આપણે દેખાય આપણે બગીચો હા બધો વાળો એવું એમ હા ફોર્મમાં વાંચો ફોર્મમાં જોઈ ને આપણે આ પેલો આબુ અમારો છે આ બધા આબા લીમડા દેખાય બધા આપણા હે બધું અમારું છે હા ક્યાં આવો આ બધા આબા ઉભા ને આબા લીમડા બધા હે આ પી જે લાગે યાર બાવરી ને આ બકે પીન આયા હે આ શું કાનમાં વાતું કરે અહીંયા સરપંચ રોડ નું શું કર્યું હોય રોડ તો આ કમ્પ્લીટ થઈ જશે હમણાં 10 દિવસમાં એમ હોય પૈસા આવી ગયા પૈસા ના હજી તો ફોર્મ ભર્યું હે પાસ થઈને આવે પછી કરી નાખી રોડ તમારો વાત આપડી છે કે પૈસા તો આવી ગયા ના ના હજી બેંકમાં જમા ઉપાડો જવાના પછી રોડ થઈ જશે તમારો વિપુલજી આપણે હમી ગયા હતા ને કચેરીમાં હા ગયા તા ને કીધું તો પૈસા આવી ગયા ના ના બેંકમાં ઉપાડો જવાના બાકી છે શું નકરા દેવા માંડ્યા એ પૈસા ની આપણે વાળી લીધી માફ મારો ને બાપા ફોર છે આ તો ચોપડી અંદર લખાનું માનું વાળા બળા તમારા એમ ને આ બધો આ વાડી આપણી જ છે જમીન તો સારી રોકાણ કરી હો જમીન તો તમારી નજર પોકે તા ઘડી એક જ મારે આખા ગામના ગારિયા કરે તો હવે શું કરશું કહો
તમારો 10 દિવસમાં રોડ થઈ જશે. તમે પહાડ અંતર આમ કરજો. આ તો આ કઈ નહીં ભલા રહેવા દો કઈ નહીં આ તો ભાઈ આ દેખાડો એ, આ તો અમારે ઓલું લિસ્ટ છે આપણું લિસ્ટ છે કે અમારે હા, લિસ્ટ હવે કરવાની બાકી છે ને એનું લિસ્ટ છે. લિસ્ટ તમારે જોવું પડે તમારે ના જોવાય પણ જોવું પડે ભલા ભલા માણસ તમે હવે વાંચો વિપુલજી હા જો તમે વાંચો ને. તમે વાંચો તમે સારું ભણી લા સરપંચ આજે ભારી છે તો આપણે ધોળા કાટલા આ બાદ લખી લઉં એલું કરવું પડશે આપણે બોરની ગ્રાન્ડ આવી જેલી. હા હા સરપંચ હા આવરો બોર મિલો ને ગ્રાન્ડ આવી જેલી થાય. બોર બોર તો કઈ હે નહીં. બોર બની ગયો, તમે જોવા નથી ગયા હજી? કશું બની નહીં. વોલ્યુ પાર તારે હોળી પર ગયા, ચાલુ કરવાનું બાકી છે ખાલી. લઈને હલકે હા અહીંયા પાણી મૂક્યું હે. લાઈન બાઈન તો ના છે નહીં. લાઈન બાઈન હવે નાખવાની છે, ખાલી હોલ પાડ્યો અહીંયા. એમ રો રો. કેટલી ગ્રાન્ડ આવી? એ ગાંઠ નો તમે દારૂ પી ગયા પછી દારૂ પી કેવું હતું? શું છે આપણે હા પા અને મહેનત કરીને માસ બાબા હા ઈ મને. હે સરપંચ હા 1.5 લાખ તો ગ્રાન્ડ આવી તમારી એની. આઈ તો આઈ કી પણ હોલી તો ગાર્યું. એમ 1.5 લાખ માં ભલા માણા વોલ્યુ જ કરાય ઓય લાઈન નું બાકી છે, પેમેન્ટ આપવાનું બાકી હા, છે. કોણ તમારા? હા મારો ચમચો હે. બહુ બોલે. ઈ તો બોલે તો ખરો જ બોલવા ને તાર. જાગ્યો મને. સરપંચ ભેરો એટલે બોલે તો ખરો જ હા, ને. હા, ભાઈ નહીં લાંબો બોલે પાછો. આ બહુ નહીં બહુ બોલે લાંબો. ગીત તો લાંબી જોઈએ ને. ચમચો હે સરપંચ નો, ના હોય? સમજાઈ દેજો પાછા મંજૂર છે એ વાંચો તમે. ઓહો આ રોડ થી બસ સ્ટેશન ચિત્રામાં સુધી બોલે ઈ બની ગયો છે, અડધો બાકી હવે. અને બ્લોક નો હે આ તો એક વિચારી નહીં માંડી તમે. શું તમે જો એમાં થોડુંક જ બાકી છે તમારા ખાલી વાહમાં. તમે ચાઈ નેટ ને અમે તમારા રસ્તે. અમને ખબર નહીં ને રોડે રોડે આયા. ઓય અમારે તો કમ્પ્લીટ આ રસ્તો રહ્યો. એમ હા અમારે વાડીએ જવાનો રસ્તો કમ્પ્લીટ હે. બ્રો તમે શું વાતો કરો છો? શું વાતો કરો અમારી તમે? વાત. અમારે બ્લોક ઓર્ડર કરી દીધો છે એમ બ્લોક ઓય. રસ્તામાં જ છે એમ ઓય સાગન પડ્યા. રસ્તામાં આવે છે ઓલે 4 રસ્તે પડે. ના એ તો ગામના ની ઈટું છે એવું. આવે હા તો રસ્તામાં ગાડીઓ આવે 10 એમ તો પછી કાલ આવી જાય ને? કાલ આવી જાય એવું એમ? કાલ ના આવે તો પછી અમે બેઠા છીએ તોડીએ પી ના આપણે આડા નહીં હાલે એમને આપણે તડે ના ચાલે હેડો તો મારશું આગળ પાડ દેખાવા શું કરશું તારે? તો મારશું હેડો શું સરપંચ હજી જેમ ઘર મંજૂર નહીં કામ એ ભાઈ તું બંધ થાને હજુ તો આ રોડ ની વાત તો પતાય ને કે હમણાં વાંધા હાથ ની દઈશ ને એમ તો હે ને દેતા હશે પેલા મારા મણે છે મારા આ બધું ગામના ગાડિયા કરી કરી લાયા છે. ફોડી નાખ્યા લંગા કરી નાખ્યા અરે સરપંચ ને ગોતવો પડશે જોઈ ને રવિનજી આવા સરપંચ કોઈ ગામનો વિકાસ થવા દેતા નહીં આવા સરપંચને લીધે આખું ગામ ફેલ થઈ જાય. હા આવા સરપંચને ગામમાં કોઈ જરૂર જ નહીં. ના ગામડામાં કોઈ દી ગારો જીવ જ નહીં એમને એમના શરીર એમ રાખે. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ ના આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલશો. અમે આવા નવા વિડીયો લાવતા રહીશું. હાલે!